નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ઠેર ઠેર ઈવીએમ ખોટવાયાના અહેવાલો મળી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ ગુજરાતમાં મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ ઈવીએમ ખોટવાયા હોવાનું સામે આવી રહ્યું છે। લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર, નવસારી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ઈવીએમ ખોટવાયા। મતદાતાઓને અડધી કલાક સુધી હેરાનીનો સામનો પણ કરવો પડ્યો। જોકે જેરવલ, બરડા, ફળિયા ખાતે મતદાન શરૂ થયું ત્યારથી ઈવીએમ મશીન ખોટવાયું હતું। આ સિવાય બનાસકાંઠાના વાવના એટા અને કલ્યાણપુરપુરા ગામે ઈવીએમની અંદર ખામી સર્જાઈ હતી। લગભગ 1 કલાકથી બંને જગ્યા પર ઈવીએમ મશીન બંધ હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો નવસારીના જલાલપુરમાં દેવીના પાર્ક વિસ્તારના બૂથ નંબર 128માં પણ ઈવીએમ ક્ષતિગ્રસ્ત થયું છે। જોકે આ સિવાય અન્ય કેટલાક જગ્યાઓએ પણ ઈવીએમ ખોટવાયાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે રાજ્યમાં અંગ દજાડતી ગરમીની આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વાદળો દૂર થવાના કારણે તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો વધારો થશે। અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને બપોરે 2 થી લઈને 4 વચ્ચે સૌથી વધારે ગરમી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમે મતદાર કાર્ડ વગર પણ તમારો મત આપી શકો છો। વોટર આઈડી વગર આ દસ્તાવેજો દ્વારા પણ તમે મત આપી શકશો। ચૂંટણી પંચે એવા 12 દસ્તાવેજોની યાદી આપી છે, જેની મદદથી તમે તમારો મત આપી શકો છો। જો તમારી પાસે મતદાર કાર્ડ નથી તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટો સહિતનો પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અનન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને વોટિંગ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અક્ષય તૃતીયા પહેલાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। અક્ષય તૃતીયા પહેલાં સોના અને ચાંદીના ભાવ વધવા લાગ્યા છે। આજે 24 કેરેટ સોનું 430 રૂપિયા મોંઘું થઈને 71,621 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 65,605 રૂપિયા અને 18 કેરેટ સોનું 53,716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। એ જ રીતે ચાંદી 976 રૂપિયા મોંઘી થઈને 80,965 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાન કર્યાનું નિશાન બતાવો અને મફતમાં મુસાફરી કરો। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન છે। લોકો વધારે મતદાન કરે તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદીઓ માટે એક ખુશખબર છે। 7 મેના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિ એએમટીએસમાં મફતમાં મુસાફરી કરી શકશે, જેના માટે આંગળી પર શાહીનું નિશાન બતાવવું પડશે। મતદાન વધારવા માટે એએમટીએસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો મતદાન કરતી વખતે ગોથું ન ખાવું હોય તો આ વસ્તુઓ જાણી લેજો। જે લોકો પહેલીવાર મત આપવા જઈ રહ્યા છે તેના માટે મતદાનની પ્રક્રિયા શું હોય છે તે અહીંયા પ્રક્રિયા સંપૂર્ણ આપેલી છે। જો તમે આ સંપૂર્ણ પ્રક્રિયા એકવાર જોઈ લેશો તો તમે મતદાન કરતી વખતે ગોથું નહીં ખાઓ। સૌથી પહેલાં વાત કરીએ તો મતદાન મથક પર ચકાસણી। મતદાન મથક પર પહોંચ્યા પછી પ્રથમ મતદાન અધિકારી મતદાર યાદીમાં તમારું નામ તપાસશે અને તમારા આઈડી પ્રૂફની ચકાસણી કરશે। બીજું સ્ટેપ રહેશે મતદાર ઓળખ કાર્ડ સાથે રાખજો, જેમાં સરકારે માન્ય રાખેલા ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે રાખવા, એટલે કે કોઈ પણ એક રાખવાનું રહેશે। ત્યારબાદનું સ્ટેપ રહેશે શાહી અને કાપલી। એક મતદાન અધિકારી તમારી આંગળી પર શાહી લગાવશે અને તમને સ્લીપ આપશે અને રજિસ્ટર પર તમારી સહી લેશે, પછી જ તમે આગળ વધી શકશો। ત્યારબાદનું સ્ટેપ રહેશે સ્લીપ ડિપોઝિટ કરો અને આગળ વધો। સ્લીપ ત્રીજા મતદાન અધિકારી પાસે જમા કરો, તમારી શાહીવાળી આંગળી બતાવો અને મતદાન મથક પર જવાનું રહેશે। ત્યારબાદનું સ્ટેપ રહેશે તમારો મત રેકોર્ડ કરો।
તમારા પસંદ કરેલા ઉમેદવારના ચિહ્નની સામે આવેલા બેલેટ બટનને દબાવીને તમારો મત રેકોર્ડ કરવા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમનો ઉપયોગ કરો. એક બીપ અવાજ આવે તમારી પસંદગીની પુષ્ટિ કરશે. ત્યારબાદનું સ્ટેપ રહેશે વીવીપેટ સ્લીપ ચકાસો. વીવીપેટ મશીનની પારદર્શક વિન્ડોમાં દેખાતી સ્લીપને તપાસો. સ્લીપ સીલબંધ વીવીપેટ બોક્સમાં પડતા પહેલાં 7 સેકન્ડ માટે ઉમેદવારનો સિરિયલ નંબર, નામ અને ચિહ્ન પણ બતાવશે. ત્યારબાદના સ્ટેપની જો વાત કરવામાં આવે તો નોટા માટેનો વિકલ્પ પણ ઈવીએમ મશીનમાં આપવામાં આવેલો હોય છે. જો તમે કોઈ પણ ઉમેદવારને મત આપવા ન માંગતા હો તો તમે ઉપરમાંથી કોઈ નહીં વિકલ્પ એટલે કે નોટા પસંદ કરી શકો છો. તે ઈવીએમનું છેલ્લું બટન રહેશે. ત્યારબાદનું સ્ટેપ રહેશે યોગ્ય નોંધણીની ખાતરી કરો. તમારો મત આપ્યા પછી ખાતરી કરો કે તે યોગ્ય રીતે નોંધાયેલ છે. કોઈપણ વિસંગતતાથી જાણ તાત્કાલિક પ્રિસાઇડિંગ ઓફિસરને કરી શકો છો. અને જો મત સરખી રીતે પડી ગયો હોય તો બીજું કોઈ પણ ડહાપણ ડોળ્યા વિના ઘરે આવીને આરામ કરજો. મતદાન મથકે કારણ વિના પડી રહેશો તો ભેરવાઈ જશો. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાનના દિવસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. મતદાનના દિવસે મતદાન મથકની 100 મીટર ત્રિજ્યામાં અને મતદાન મથકની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ચાર્જમાં હોય તેવા અધિકારીઓ, ફરજ પર મૂકેલા સલામતી અધિકારી તથા ચૂંટણી ફરજ પરના અધિકારીઓને આ શરતો પડશે નહીં. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4.97 કરોડ મતદારો મત આપશે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 19 મહિલા સહિત 266 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 4,97,68,677 મતદારો મતદાન કરશે. 50,788 મતદાન મથકો પણ છે. જોકે ભરૂચમાં સૌથી ઓછા 17,23,353 અને નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયા છે. જોકે બેઠકના વિસ્તારોમાં સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો અમદાવાદ વેસ્ટ છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.